અંકલેશ્વર ખાતે નવીન બસ સ્ટેશન અને ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે બાંધવામાં આવનાર નવીન બસ સ્ટેશન અને ડેપો વર્કશોપ તથા ભરૂચ GNFC બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ અંકલેશ્વર સિટી બસ સ્ટેશન ખાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષસ્થાનેથી સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં એસટી વિભાગ સુંદર સેવાઓ આપી રહ્યું છે. ગરીબ અને મધ્યમ વર્ગના માણસોની તકલીફ દૂર કરવા સરકાર સુવિધા પૂરી પાડવા માટે હંમેશા તત્પર રહે છે. અંકલેશ્વર ખાતે બનાવવામાં આવનાર એસટી ડેપો વર્કશોપથી બસોની નિયમિત તેમજ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની કામગીરી થશે, જેનાથી અંકલેશ્વર ભરૂચ ડિવિઝન વિસ્તાર સહિત બસ મુસાફરી વધુ અસરકારક બનશે. અંકલેશ્વર તથા ભરૂચ ખાતે નવીન બાંધવામાં આવનાર RCC ફ્રેમ સ્ટ્રક્ચરવાળા નવીન ડેપો વર્કશોપમાં એડમિન રૂમ, સ્ટોર રૂમ, રેકોર્ડ રૂમ, લોકર્સ રૂમ, વોટર રૂમ, સર્ક્યુલેશન વિસ્તારમાં RCC ટ્રી મિક્સ ફ્લોરિંગ, ડેપો મેનેજર ઓફિસ સહિતની સગવડતા તથા સુવિધાઓ આપવામાં આવશે. ફક્ત ગુજરાતમાં જ નહીં, અલગ રાજ્યો જે મોટા ધાર્મિક સ્થાનોમાં જવું હોય ત્યાં પણ સુવિધાવાળી બસો, વોલ્વો જેવી બસો એસટી કોર્પોરેશન પ્રજાની સેવા માટે ઉપલબ્ધ કરાવી છે. અને સમયની સાથે સાથે આખા ગુજરાતની અંદર મોટા શહેરો કે તાલુકા મથકો હોય ત્યાં સુંદર ને ભવ્ય એસટી ડેપોના પણ નિર્માણ થયા છે. પણ ભરૂચમાં પણ તમે જો, વડોદરાનું તમે જો એસટી ડેપો કેટલું રેલવે સ્ટેશનને પણ ટક્કર મારે એવું, અને એમાં પાછી બધી જ પ્રકારની સુવિધા, જેને જે શોપિંગમાં જરૂરિયાતની જે ચીજો ખરીદવી હોય તે ખરીદી શકે તે પ્રકારની સુવિધાઓ આ નવા નિર્માણ પામે છે ડેપોમાં અને બસ સ્ટેશનમાં આપણને જોવા મળે છે.